સુરેન્દ્રનગર જિલ્લામાં ગુડખંડના વધતા ત્રાસથી ખેડૂતો કંટાળી ગયા છે અને અંતે ગુડખંડના ત્રાસમાંથી મુક્તિ અપાવવા માટે રેલી યોજીને કલેક્ટર કચેરી ગજવી મૂકી. ખેડૂતોની માંગ છે કે 15 દિવસમાં જ ગુડખંડનું સ્થળાંતર કરવામાં આવે. 100થી પણ વધુની સંખ્યામાં ગુડખર ખેતરમાં ઘૂસી જાય છે અને પાકને નષ્ટ કરી નાખે છે, જેના લીધે ખેડૂતોને મોટા પાયે નુકસાન થાય છે. આ ગુડખર માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ પાસ થાય છે. કરોડો રૂપિયા આ લોકો ક્યાં નાખે છે એનો કોઈ હિસાબ નથી. અમારા ખેતરોમાં અમારા પાકથી આ લોકો પાળી રહ્યા છે. એને કંઈ પણ કરી અને એના અભયારણ્યમાં લઈ જઈ એને સાચવે. અને જો તંત્ર 15 દિવસનો આજે કલેક્ટર સાહેબે અમને કીધું છે 15 દિવસમાં કંઈ નિરાકરણ લાવશું. નહીં લાવવામાં આવે તો અમે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરતા હતા, તો શહીદ ભગતસિંહના માર્ગે પણ અમે આંદોલન કરી શકશું ખેડૂતો.